હાલો. જય ભીમ, નમો બધાય. જય ભીમ. મનસુખભાઈ, હું દેવાભાઈ સનાભાઈ સાદિયા બોલું. હા. તાલુકો જિલ્લો પોરબંદર ને ગામ પાલાખણા. અત્યારે જુનાગઢમાં રહું છું. હવે હું 3-4 મહિનાથી તમારો ફોલોવર ને તમારા શબ્દનો કાયર છું. હવે કટારી લાગી ગઈ છે મને દિલમાં. હવે ઈ કટારી તો હું તમારા શરણમાં નમન કરું ત્યારે મને થાય કે મને ગુરુ મળી ગયા છે. એવું બહુ બધી મેં તમને કોમેન્ટમાં પણ કરી કોશિશ, પણ તમને કોઈ મને જવાબ નથી આપ્યો. પણ હવે મારે ગુરુ બનાવવા છે મનસુખભાઈ. તમે કહો ત્યારે હું આવું અને તમારા શરણોમાં વંદન કરું. આવજો ને ગમે ત્યારે. એમાં હું એક નથી, મારા ફેમિલી છે. મારા ઘરના ને અમારા છોકરો બધા. અમે જુનાગઢ તમે આવ્યા ત્યાં, હા, ત્યારે અમે 2 માણા, અમે પહેલી વખત ત્યારે અમે આ ભાગ લીધો હતો. 2 માણા તમારી ફોટા પડાવ્યા છે તમારા. હા હા, ખ્યાલ છે. હા, તો સાહેબ તમને અમારા ઘરે આવીને અમારે બૌદ્ધ ધર્મ અપનાવવો છે. એમાં અમને કોઈ બહુ માહિતી નથી જાજી કઈ. અમે હિન્દુ ધર્મમાં અત્યારે લગન છીએ, મારા બાપ દાદા વહી આવીએ છીએ. અને હું મારા છોકરાને હમણાં દાખલો કરવા ગયો હતો ત્યારે મેડમ હતા ત્યારે કીધું હતું કે ભણતે, એટલે હું કે ભણતે તો આપને અમને ક્યાંય ખ્યાલ નથી. એટલે મને એમ થયું કે મનસુખભાઈ જઈને વાતચીત કરવું અને કાંઈ પણ માહિતી મળે તો એ પ્રમાણે એ રીતના કરવું. તો અમારે હવે શું છે, જે હિન્દુ ધર્મથી છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લેવાનો અમારું ગણિત છે, અમારી ફેમિલીનો. મનસુખભાઈ, હા, મારો એકનો નહીં, મારી ફેમિલીનો. એટલે અમે અહીંયા આવવા માંગીએ છીએ તમારા ઘરે, અને તમને તમારા રૂબરૂ. અને હું તો જો તમારા શબ્દનો કાયર છું, અને મને છે ને કટારી લાગી ગઈ છે તમારી, અને હું ઘાયલ થઈ ગયેલો છું ને તમને ગુરુ માનું છું. વાહ વાહ. અને મને શિષ્ય અર્પણ કરો બાપા. હવે આમ તો મહાપુરુષોના ચોર છે અહીંયા. કોણ ગુરુ ને કોણ ચેલા? સાહેબ, મને તો હું બહુ હાવ નલાયક માણસ છું, નાટક ઓલો કહેવાય તમને તો બધી રીતના બહુ ખરાબ માણસ છું. પણ મને તમારા શબ્દ લાગ્યા છે. તમારા શબ્દ લાગ્યા પછી મને એમ થયું કે મારા ગુરુ તો તમે, બીજું કોઈ નહીં. બરાબર. અને સાહેબ, આ રૂબરૂ રામો દાદા. હા, બસ સાહેબ, અમે ઈ જ કોશિશ કરી રહ્યા છીએ. અમે અત્યારે 2 માણા, મારા છોકરોને આવવાનું, પણ હવે થોડુંક આજે નડે છે એટલે અમે આવીશું. પણ ફોનમાં વાતચીત એ વાતે કરવા માંગીએ છીએ કે અમારે અત્યારે આ ધર્મ જે છે એ ચેન્જ કરવો છે. એના માટે કાંઈ પણ ન્યા આવીને કરી શકીએ કે અહીંથી, કે કંઈ અમને કંઈ સમજાતું નથી. એમાં છે ને ફોર્મ ભરવું પડે. કલેક્ટરમાં ફોર્મ ભરવાનું. હા. અને પછી બૌદ્ધ ધર્મ અપનાવી લેવાનું. હા હા. હા, તો સાહેબ હું છે ને તમારો મનસુખભાઈ ફોલોવર છે, અને તમારા એકેય વિડીયો એવા નથી મેં જો હું 2025 ચાલુ થયો છું ને તમારા વિડીયા જોઉં છું. એ પેલા મને ક્યાંય જ્ઞાન નતું તમારું કાંઈ પણ. અને મારા સસરા છે ને એ તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ વરવાડા, એ મારા સસરા થાય. ઈ વિડીયા જોતા હતા તમારા, આ ઓડિયા સાંભળતા હતા. ત્યારે હું એને કીધું, હું આ તમે જોવ છો ને શું કરો છો? એમ મને હતા કે નહીં, કે મને મજા આવે છે, હું સાંભળું છું. મારા સસરાની વાત કરું છું. એ પછી ત્યારે તો મને કોઈ અનુકૂળતા આવી, તમારી કઈ લાગણી, કોઈ પ્રભાવના નથી. પણ એ પછી મને ખ્યાલ આવ્યો, મારા મોબાઈલમાં આવ્યા ને મેં તમારા વિડીયા સાંભળ્યા ને મેં તમારા વિડીયા જયારે શબ્દો તમારા લાગ્યા ને, એ પછી મને એમ થયું કે ઓહો, બહુ વાણી આ ગંગા છે એમ. ગંગા જો પી લ્યો, પીવા એટલું પી લ્યો એમ, બરાબર છે. તમારી ગંગા જે વાણી જે
મને જે નાભી પર ઉતરી છે મનસુખભાઈ, એનો હું અત્યારે કોઈ શબ્દમાં વર્ણન નથી કરતો, પણ મને એટલું ખબર પડે કે મારા સસરા છે ને એ બહુ સત્ય હતા, અને એ જ્યારે સાંભળતા ત્યારે મને કોઈ અનુકૂળતા નથી એવી, અને એ પછી મેં સાંભળી પછી મને એટલી બધી બહુ અનુકૂળતા આવી, અને મને એટલો ખ્યાલ આવ્યો કે ઓહો બહુ બધું. હું તો અત્યારે લગન મારા સસરાને કહેતો હતો કે આ તમે શું સાંભળી રહ્યા છો આખો દિવસ, બહુ ત્યાં ત્યારે મનસુખભાઈના જ વિડીયા સાંભળો છો, ત્યાં એના સાંભળો બેઠા છો. મેં ઘણી વાર મારા સસરાને બહુ કીધું હતું. એ પછી મને ખ્યાલ આવ્યો ત્યારે અત્યારે હું તમારા જે 2025ની શરૂઆત થઈ, આજે અત્યારે 5મો મહિનો બેસી ગયો ને બીજી તારીખ થઈ ગઈ છે, ત્યારની વાત છે કે 2025ના હું તમારા વિડીયા સાંભળું છું. હું નહીં, મારા ઘરવાળી સાંભળે છે, મારો છોકરો, બધા અમે સાંભળીએ છીએ, તમારા ઓડિયા સાંભળીએ છીએ, અને અમને એટલી અનુકૂળતા લાગે છે ને તમને તમારી એટલી સચ્ચાઈ લાગે છે કે અમને એમ થાય છે કે તમે અમારા ગુરુ, બાકી અમે તમારા છેલ્લા, બરાબર છે, અમને શિષ્ય રૂપે અર્પણ કરો, એટલો અમારો અભાગ્ય ધન્યવાદ હોય તમને, બરાબર છે મનસુખભાઈ, એ અમને પ્રાર્થના કરીએ છીએ તમને. કાંઈ વાંધો નહીં, આપણે રામોદ આવજો, આનંદ કરશું, ખાવું પીવું મોજ કરશું, તમે પધારજો ભાઈ. કાંઈ વાંધો નહીં. જો અમે અત્યારે છે ને મનસુખભાઈ, અમે અમારા ધર્મની વાત કરીએ ને તો અમે હિન્દુ વણકર કહેવાય છીએ, બરાબર છે. હું મારું તાલુકો જિલ્લો પોરબંદર, અને અત્યારે હું જુનાગઢમાં રહી છું. જુનાગઢ આરટીઓ ઓફિસની સામે રહી રહ્યો છું. અહીંયા મેં મારા મકાન લીધા છે 10 લાખના દસ્તાવેજમાં, અને હું 5 વર્ષ ત્યાં રહી રહ્યો છું. અને મને અત્યારે લગન તો ખબર નથી પડી એમ, હું અહીં જુનાગઢ આવ્યો પછી મને ખ્યાલ આવ્યો. ત્યાં લગન તો હું જો હિન્દુ ધર્મમાં દેવી દેવતામાં જ માનવાળો માણસ હતો એમ, મતલબમાં કે કોઈ પણ, મારા અટાણે મારા બાપો ઓફ થઈ ગયેલા છે ને મારી મા જે જીવિત છે, અને હું મારા માનું પાલન કરવાળો માણસ છે, બરાબર. મારી મા અત્યારે દેવી દેવતામાં જ માને છે, એવું નથી. એટલે અમે અત્યારે લગન એમાં જ વહી આવ્યા છે પાછળ, દેવી દેવતામાં જ, કે દેવી દેવતા કે આ માતાજી આ તે ભગવાન ઓળું આ તે, એમાં જ અમે અમારા ઘરમાં અત્યારે હજી મંદિરે છીએ, બરાબર છે. અને એ મેં મારા માના હિસાબે, અમારે બે માણસનું કોઈ એવું થઈ નથી, પણ મારા માના હિસાબે એ માને છે એટલે અમે મંદિર મૂક્યું છે, અને ગણેશ ભગવાનની સ્થાપના કરી છે, ને આમ ત્યાં એ બધું અમારે અટાણે હાલે છે એ રીતના. પણ અમારા બે માણાનું અત્યારે તંત્ર છે ને એ અમારે એનું વિરુદ્ધ છે, મતલબમાં કે આ બધું છે ને એ અમને અનુકૂળતા નથી લાગતી, અમને સત્ય નથી લાગતું એમ. એટલે અમે પસ્તાઈ રહ્યા છીએ, મતલબમાં કયો ને તો અમે 4 વર્ષથી વધારે પૂરતું અમારા ઘરનું મકાન લીધું ને 2.5-3 વર્ષથી, તો વધારે પસ્તાઈ રહ્યા છે. એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, પછી આમાં શું છે, મારા અહરાના હિસાબે અમે આ વિડીયો જોવાના જાણવાનું સૌ થયું ને ત્યારનું હું હવે એક કાબિલિયત માણા થઈ ગયો છું કે મને હે ને મારો ગુરુ તો મનસુખભાઈ, અને હું મારા બીજો કોઈને ગુરુ માનતો નથી. મને મારા ઝીંકાથી મને કાન ફૂક્યા ગુરુ કર્યા છે ને, એને મને કોઈ કાનમાં ફૂક્યું છે કે મા બાપને સેવા કરો કે ઓલું આ તે ગમે એ છે તે, એ મને એ બીજું કોઈ ગુરુ, મારા કોઈ ગુરુ મેં કોઈ દી કર્યા જ નથી અત્યાર લગન. સાહેબ મારી રીતના મારી જિંદગી જીવો છું, બરાબર છે. કાન ફૂક્યા પાઠ ભરાવી, અને ગામડામાં હું મારું ગામડું એવું નાનું એવું ગામડું છે, એમાંથી હું વરસાવાળો માણસ છું, એમાંથી મને કાન ફૂક્યા ગુરુ કર્યા છે. એટલે હું કોઈ ગુરુની માનતો નથી અત્યારે લગન. મતલબમાં શું છે કે બધી રીતના ગુરુ થયા છે, પણ મને કોઈ શબ્દનો કટારી નથી લાગી. અને તમારા ઓડિયો સાંભળ્યા પછી મને શબ્દની કટારી જે લાગી છે ને મારા હૃદયમાં સાહેબ, એ તો હવે 3 વર્ષથી 3 મહિનાથી સાહેબ હું બહુ બધું મહેસૂસ કરું છું. મને ખબર છે, બરાબર. તમારા દર્શન કરવા માંગુ છું, અને તમારા શરણને વંદન કરવા માંગુ છું. અને મને એમ થાય છે કે સાહેબ તમે દર્શન આપો અને મને ગુરુ બનાવો. સાહેબ મને એમ થાય કે હું અત્યારે આવી જિંદગી જીવતો હતો ને, હાવ ઓલી કોઈ જિંદગીનું કોઈ મહત્વ જ નથી સાહેબ. અને પછી જિંદગીનો મહત્વ સાંભળ્યો ત્યારે એમ થયું કે જિંદગી શું છે અને ગુરુ શું છે. ગુરુ તમને હરખ બહુ આવી ગયો, હરખ વધી ગયો થોડોક. હા સાહેબ,
માણસ દુઃખમાં રોય, તમે હરખમાં રોવા માંડ્યા, હરખના આંસુ આવી ગયા. હા સાહેબ. કાંઈ વાંધો નહીં, છાના રહી જાવ, એમાં કાંઈ રોવાનું હોય હો. મજા કરો આપણે બધા, આપણે છે ને ભાઈ, આ જિંદગીની મજા જ આ છે. હા શબ્દની પ્રણાલિકા છે ને ભાઈ, એનો જ આનંદ હોય. બાકી તો કોઈ રૂડા રૂપાળા, કારા ધોરા, રૂપિયાવાળા, ગરીબ, એ બધી વસ્તુ દૈહિક પ્રેમ છે. આ બધી શબ્દની મારામારી હોય ભાઈ. છાના રહી જાવ. અને તમારો છે ને, તમારા ફોટા ને એવું મોકલજો. આ તમારો જે કઈ ઓડિયો છે ને, એવું લાગશે તો આપણે યુટ્યુબમાં મૂકશો. સાહેબ કાંઈ વાંધો નહીં. અને અમે આવ્યું ફેમિલી સાહેબ તમારા ઘરે. ભલે ભલે હો સાહેબ. એ તો તમે મને અહીંયા આપણે ઓગણનગરમાં પ્રોગ્રામ હતો ને, ત્યારે તમે 2 જણા આવ્યા હતા, અમારી હારે ફોટા પડ્યા હતા. હા હા, કાંઈ વાંધો નહીં, આનંદ કરો, એમાં કાંઈ એવું ન હોય હો, મોજ કરવાની. હા સાહેબ. ભલે, તમારા ફોટો મોકલો, તમારા પતિ પત્નીનો બેયનો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં ચડાવું છો. એ સાહેબ કાંઈ આપણે વાંધો નહીં. તમારું નામ શું કીધું? મારું નામ સાહેબ દેવાભાઈ સનાભાઈ સાદિયા. દેવાભાઈ સનાભાઈ સાદિયા. અને જુનાગઢમાં કઈ જગ્યાએ રહ્યો છો? જુનાગઢ સાહેબ આરટીઓ ઓફિસની સામે. આરટીઓ ઓફિસની સામે, જુનાગઢ આરટીઓ ઓફિસની સામે. અને શું કહેવાય આપણે જુનાગઢ. ઓકે, હાલો, તમારા ફોટા મોકલો આમાં વોટ્સઅપમાં. હો ભાઈ. હા સાહેબ. હા